સત્સંગ બધા કરે છે પણ કુસંગ છોડતા નથી, એટલે સત્સંગનું ફળ મળે નહીં. સત્સંગ જેણે કરવો હોય એને કુસંગ છોડવો જ પડે. આ જ સત્સંગ ના ફળને પામવાની શરત છે. કુસંગ ચાલુ રાખશું તો સત્સંગ ક્યારેય ખીલશે નહીં, ક્યારેય સત્સંગ પૂર્ણ થશે નહીં ને ભગવાન સુધી પહોંચાશે નહીં. આ બધા ધ્યાનમાં લેજો. સત્સંગ બધા કરો છો પણ સાથે સાથે થોડો મોબાઈલમાં, થોડો મિત્રો સાથે, થોડો આમ તેમ બીજો ત્રીજો કુસંગ કરી લઈએ છીએ. આ બહુ મોટી ભૂલ છે. માટે ખબરદાર, સાવધાન. અખંડ ભગત રહેવું, અખંડ સત્સંગી રહેવું, અખંડ પ્રભુપરાયણ રહેવું, આ કરવાનું છે. અખંડ મહિમાવાળા રહેવું. ઘડીક મહિમા છે તે આમ ઊભે બળે ફાટ્યો જતો હોય અને ઘડીકમાં તો જાણે કાંઈ આને સત્સંગ કે મહિમા કે કશું છે જ નહીં એવા લુખ્ખેશ થઈ ગયા હોઈએ. આ હજી આપણામાં બહુ મોટી ખોટ ને ખામી ગણાય. તે આપણે આપણામાં તપાસવું જોઈએ કે કેટલી ખોટ ખામી છે. નિજ દર્શન રોજ કરવું જોઈએ, રોજ લખવું જોઈએ. આજ મેં મહારાજની આટલી આજ્ઞા લોપી, એક આ 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 5 આજ્ઞા લોપી, આજ 7 આજ્ઞા લોપી. રોજ લખવું તો તમે જુઓ ધીમે ધીમે આજ્ઞા પડતી થઈ જશે, લોપાતી બંધ થઈ જશે. કારણ કે રોજ લખવું પડે. અને અમુક આજ્ઞા તો એકની એક જ રોજ લોપાતી હોય, પછી દાંત ચડે અને પાળવાની હિંમત આવે અને ભગવાન મદદ કરે અને જરૂર ભગવાનની આજ્ઞા પડે. અને ભગવાનની આજ્ઞા પડે એટલે વાસના બળે, અને વાસના બળે એટલે ખરેખરો પ્રભુમાં પ્રેમ થાય. ખરેખરો પ્રભુમાં પ્રેમ થાય એટલે વૃત્તિ એની મેળે રહે, અને ભગવાનમાં વૃત્તિ રહે એટલે ભગવાન બળે અને કલ્યાણ થઈ જાય.